કમર ખુલી છે સાથે બંને હાથ ઉઠાવો વિજયના વિશ્વાસથી ઊંચી નીચો અને પ્રચંડ અવાજથી બોલીએ। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવી રહ્યા છે। 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે તેઓ અહીંયા આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં તેઓ અહીંયા પહોંચવાના છે। કહી શકાય કે 30,000 જેટલી જનમેદની અહીંયા ઉમટવાની છે, ત્યારે ચોક્કસથી નેતાઓનો પણ અહીંયા જમાવડો રહેશે। અત્યારે જ આપણે જોયું, પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા અને સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પણ અહીંયા પહોંચ્યા છે। ત્યારે અમિત શાહની સભામાં પહેલી વખત રાજ્યસભાના સાંસદ કે જે નારણભાઈ રાઠવા કે જેઓ કોંગ્રેસમાં હતા અને થોડા સમય પહેલાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે આજે તેઓ પહેલી વખત અમિત શાહની સભામાં ઉપસ્થિત રહેનાર છે। ત્યારે શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ। આજે બોડેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે અહીંયા આવે છે। ત્યારે અમે પણ અમારા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા પછી તમામ કાર્યકરો સાથે અહીંયા એમને સાંભળવા માટે આવ્યા છે અને લગભગ આ છેલ્લી મિટિંગ હશે। આજે 4મી તારીખ થઈ છે, 7મી તારીખે વોટિંગ થવાનું છે। ત્યારે છોટાઉદેપુરના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પહોંચ્યા છે। એની પહેલાં અમે લોકો પણ સાથે વિધાનસભામાં 14 તાલુકાની અંદર 4 જિલ્લામાં પ્રવાસ કર્યો છે અને મને 100% ગેરંટી છે અને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે કે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને સંપૂર્ણ ટેકો આ વિસ્તારના લોકો કરે છે અને મારો પોતાનો પણ પ્રવાસ દરમિયાન અભિપ્રાય મેં મેળવ્યો છે કે અહીંયા 100% જસુભાઈ રાઠવા જીતે છે। સાહેબ, આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, જ્યારે અમિત શાહ જ્યારે આવી રહ્યા છે તો કેટલું નિર્ણાયક છે? જો ખૂબ જ નિર્ણાયક છે, કેમ કે આદિવાસી વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યની અંદર જે મોદી ગેરંટીની યોજનાઓ જે આપી છે એ યોજનાઓની અંદર લોકોને ઘણો બધો એક પ્રભાવ પડ્યો છે અને અસર પડી છે। ખેતીવાડી ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અને આદિવાસી વિસ્તારના ઉત્કર્ષની ક્ષેત્રે જોવા જઈએ તો એમની યોજનાઓના ફળ આજે આદિવાસી વિસ્તારના લોકોને મળી રહ્યા છે અને મળેલા છે। એના લીધે તો જનમેદની ખૂબ મોટી સંખ્યામાં અહીંયા થાય છે અને એને મને લાગે છે કે અમિત શાહ સાહેબ આવવાથી આ વિસ્તારની અંદર પણ એક જોમ અને જુસ્સો વધશે અને જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર 100% જીતે છે। ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં। જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, LED ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના AC અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં। 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે। અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।